મહેસાણાની તો મહેસાણામાં બોગસ વાહન ટેસ્ટિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે। ટેસ્ટિંગ સેન્ટરના સંચાલકે 316 વાહનોમાં ટેસ્ટિંગ કર્યા વિના જ ફોટોમોર્ફ કરી અને સર્ટી બનાવ્યા હોવાનું સામે આવ્યું, જેથી નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટરના સંચાલક સંજય રામાણી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આરોપ છે કે નમન ઇલેક્ટ્રોનિક્સ વાહનોની ફિઝિકલ ચકાસણી નહોતો કરતો, અગાઉથી જ ઉપલબ્ધ કરાયેલા ફોટાને એડિટ કરી ઓનલાઈન ફોર્મ 69માં તે ફોટા અપલોડ કરી દેતો હતો। આ સાથે જ બનાવટી દસ્તાવેજો તૈયાર કરી જે વાહનોની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે તેની ખોટી રીતે ફિટનેસ વેલિડિટી વધારી સરકારે નક્કી કરેલી ફીના બદલામાં ખોટી રીતે ફી લઈ ખાનગી વાહનોને ફિટનેસ સર્ટી આપી દેતો હતો, જેથી મહેસાણામાં આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેનો પર્દાફાશ થયો છે અને હવે આ આરટીઓ ટેસ્ટિંગ સેન્ટરના સંચાલક સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે।